રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સંઘ શતાબ્દી વર્ષના અવસરે વિજયાદશમી ઉત્સવ વાગડોદ ખાતે વિશેષ કાર્યક્રમ રૂપે ઉજવાયો। આ કાર્યક્રમનું આયોજન પાટણ સરસ્વતી તાલુકાના વાગડોદ બસ સ્ટેશન પાસે કરવામાં આવ્યું હતું, જ્યારે આ કાર્યક્રમમાં ગણવેશમાં 119 સ્વયંસેવક બંધુ તેમજ સમાજ શક્તિ સ્વરૂપે ભાઈઓ 214 અને બહેનો 226 ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વે ભાઈઓ અને બહેનો દ્વારા શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું। આ ઐતિહાસિક પ્રસંગે અતિથિ વિશેષ તરીકે સંજયભાઈ જોશી દારૂસણ શ્રીમદ ભાગવત કથાકાર ઉપસ્થિત રહીને રાષ્ટ્ર અને ધર્મ વિશે સુંદર વાર્તાલાપ કર્યો હતો, જ્યારે મુખ્ય વક્તા તરીકે વક્તા જિગ્નેશભાઈ સોની પર્યાવરણ સંરક્ષણ ગતિવિધિ સંયોજક મહેસાણા વિભાગ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, જેમણે વિજયાદશમી ઉત્સવ સંઘનો ઇતિહાસ, સંઘે કરેલ કાર્ય, સામાજિક સમરસતા શતાબ્દી વર્ષ નિમિત્તે સંઘ દ્વારા પંચ પરિવર્તન દ્વારા સમાજ પરિવર્તન કરવા અંગે માર્ગદર્શન આપ્યું હતું। મંચસ્થ અધિકારીનો પરિચય તેમજ આભાર વિધિ લાડજીજી ઠાકોર તાલુકા કાર્યવાહી દ્વારા કરવામાં આવી હતી। સંઘને શતાબ્દી વર્ષ નિમિત્તે આજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સરસ્વતી તાલુકા દ્વારા વિજયાદશમી ઉત્સવનો જાહેર કાર્યક્રમ એક વાગડોદ મુકામે આજે રાખવામાં આવેલો હતો। એની અંદર સરસ્વતી તાલુકાની ધર્મપ્રેમી જનતા તેમજ ભાઈઓ બહેનો સ્વયંસેવક બંધુઓ ઉપસ્થિત રહેલ। આ કાર્યક્રમમાં વિશેષ અતિથિ શ્રી સંજયભાઈ જોશી શ્રીમદ ભગવત ગીતાકાર દારૂસણ તેમજ જિગ્નેશભાઈ સોની પર્યાવરણ ગતિવિધિ સંયોજક મહેસાણા વિભાગ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તેમજ અત્રે તાલુકાના અને જિલ્લાના અધિકારીગણ પણ અત્રે ઉપસ્થિત રહેલ। આ કાર્યક્રમમાં તાલુકામાંથી ગણવેશમાં 119 સ્વયંસેવકો તેમજ તાલુકામાં ભાઈઓ 214 અને બહેનો 126 એમ કુલ 459 સંખ્યા ઉપસ્થિત રહેલ છે। આ કાર્યક્રમ વિજયાદશમી નિમિત્તે આમ તો આસો સુદ દશમના દિવસે ઉજવાતો હોય છે વિજયાદશમી ઉત્સવ, પરંતુ આખા ભારતભરની અંદર આવા વિજયાદશમી ઉત્સવ હોવાના કારણે એક જ દિવસે આટલા બધા વક્તા ઉપસ્થિત રાખવા થોડુંક કઠિન રહેતું હોય છે। એના કારણે આપણે આ અલગ અલગ વિજયાદશમીના આગલા દિવસે અથવા એના પાછલા કેટલાક દિવસોમાં આપણે આ ઉત્સવનું આપણે આયોજન કરતા હોઈએ છીએ। તો આ સંઘનો શતાબ્દી વર્ષ નિમિત્તે આજે આ સરસ્વતી તાલુકો વિજયાદશમી ઉત્સવનું આયોજન કરેલ છે। એમાં સારા પ્રમાણમાં સમાજમાંથી શ્રેષ્ઠીઓ, આગેવાનો, સામાજિક સંસ્થાના આગેવાનો તેમજ કાર્યકર્તા બંધુઓ, સ્વયંસેવક બંધુઓ, ભાઈઓ અને બહેનોએ ખૂબ સારી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે। તેમજ આવનાર આ શતાબ્દી વર્ષમાં સંઘના અનેક હવે પછી જે કાર્યક્રમો આવવાના છે એને અનુસંધાનમાં જિગ્નેશભાઈ સોની દ્વારા દરેક કાર્યક્રમમાં સહભાગી થવા અને જે સંઘમાં પંચ પરિવર્તનની જે વાતો હવે આખો આપણે મીડિયામાં સાંભળતા હોઈએ છીએ, તે પંચ પરિવર્તનની વાતો શું છે અને આ પંચ પરિવર્તન હવે આપણે સમાજમાં કઈ રીતે આમાં પંચ પરિવર્તન લાવી શકીએ। કેમેરામેન પ્રવીણ પંચાલ સાથે ઉપેશ પંચાલ, દિવ્યાંગ ન્યૂઝ, પાટણ।